કરજણ નગરજનો માટે ખુશખબર, હવે ઘેર ઘેર પહોંચશે પીએનજી ગેસ, હજારો પરિવારને મળશે મોટી રાહત। કરજણ નગરપાલિકા વિસ્તારમાં વસતા હજારો પરિવાર માટે રાહતના અને ખુશીના સમાચાર સામે આવ્યા છે। લાંબા સમયથી જે ઘરેલું પીએનજી ગેસ કનેક્શનની લોકો રાહ જોઈ રહ્યા હતા, તે યોજના હવે સાકાર થવા જઈ રહી છે। ટૂંક સમયમાં કરજણના આશરે 10,000થી વધુ ઘરોમાં પાઇપ મારફતે ઘરેલું ગેસની સુવિધાઓ ઉપલબ્ધ બનશે। વિધાનસભા ચૂંટણી દરમિયાન કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે નગરજનોને ઘરેલું ગેસ કનેક્શન ઉપલબ્ધ કરાવવાનું વચન આપ્યું હતું। ત્યારબાદ લોકસભાની ચૂંટણી પૂર્વે પીએનજી ગેસ લાઇન માટે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક ટેકનિકલ કારણોસર કામગીરી શરૂ થઈ શકી નહોતી। આ મુદ્દે ધારાસભ્ય અક્ષય પટેલે સતત જિલ્લા સ્તરે સંકલન બેઠકોમાં રજૂઆતો અને અનુસરણ કરતા આખરે યોજના અમલીકરણના તબક્કામાં પહોંચી છે, જેના પરિણામે આજે કરજણ નગરપાલિકા ખાતે ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ઘરેલું પીએનજી ગેસ લાઇનના કામનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રોજેક્ટ પૂર્ણ થતા કરજણના આશરે 10,000 ઘરોને સુરક્ષિત, સરળ અને સતત ઘરેલું ગેસની સુવિધા મળશે, જેના કારણે સિલિન્ડરની ઝંઝટમાંથી પણ લોકોને રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાતમુહૂર્ત કાર્યક્રમમાં નગરપાલિકાના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો, ભાજપ સંગઠનના આગેવાનો, પાલિકાના અધિકારીઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આજનો કરજણને નવું સોપાન મળી રહ્યું છે, શું કહેશો? આજરોજ કરજણ નગરપાલિકાને જે ઘણા વર્ષોથી એક માંગ હતી કે ઘરેલું ગેસ પાઇપલાઇન અહીંયા નાખવામાં આવે અને ઘરે ઘરે ગેસ કનેક્શન લોકોને ઉપલબ્ધ થાય, એ રીતે લોકોની લગભગ 4-5 વર્ષથી માંગણી હતી। અગાઉના જે નગરપાલિકાની અંદર જે બોડી હતી એમાં ઠરાવ પણ આપણે કરેલો। આ અગાઉ અમે લોકસભાની ચૂંટણી પહેલાં એનું ખાતમુહૂર્ત પણ કરેલું, પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે જે એજન્સી હતી એ આવી ના શકી અને એને કારણે ફરીથી રીટેન્ડર કરી અને આજે બીજી એજન્સી પાસે ટેન્ડર પ્રક્રિયા કરીને આજે આજરોજ કરજણ નગરપાલિકાના બિલ્ડિંગ પાસે આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। લગભગ આ 10,000થી પણ વધારે કનેક્શનો કરજણ નગરને ગેસ પાઇપલાઇન દ્વારા આપવામાં આવશે। આ ગેસ લાઇનનો અંદાજિત ખર્ચો છે એ પાઇપલાઇન અને સબ લેબર સાથે બધા મળીને લગભગ 23 થી 24 કરોડના ખર્ચે આ ગેસ પાઇપલાઇન કરજણ નગરપાલિકાને આજે ઉપલબ્ધ થવા માટેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સર, વાત કરવામાં આવે તો કરજણ અત્યારે વિકાસની હરણફાળ પડી રહ્યું છે, દિવસે દિવસે ટ્રાયક એરિયા વધતું જાય છે, પરંતુ ચોમાસાની અંદર જે દ્રશ્ય જોયા કે નગરની અંદર ગટરોની સમસ્યા જેવું ભૂગર્ભ ગટર યોજના છે તે ઉભરાવાની સમસ્યા જોવા મળી છે, શું કહેશો સર? ગઈકાલે પણ ચીફ ઓફિસર અને અહીંના એન્જિનિયર શ્રી વિક્રમસિંહ એમની સાથે અમારે નગરપાલિકાના હોદ્દેદારો સાથે કાલે પણ મિટિંગ કરી અને આ સમસ્યા જે છે ડ્રેનેજ માટેની અવારનવાર અહીંયા જે ચોમાસા દરમિયાન જે ગટર ઉભરાય છે એને કારણે જે દિવસે ને દિવસે સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારો દિવસે ને દિવસે વધતા જતા હોવાથી પમ્પિંગ સ્ટેશનો જે જૂના હતા એની જગ્યાએ નવા પમ્પિંગ સ્ટેશનો ઉપલબ્ધ થાય તો આ સમસ્યા હલ થાય ને લગભગ આવનારા દિવસોની અંદર વહેલી તકે આની દરખાસ્ત સરકારશ્રીમાં મોકલી અને જે ગેસ ગટરનો જે પ્રોબ્લેમ છે વહેલી તકે એને નિકાલ થાય એ રીતેની અમે પૂરેપૂરી તૈયારી સાથે સરકારશ્રીમાં રજૂઆત કરી અને આ જે સમસ્યા છે એનો હલ કરીશું।